નમસ્કાર. અંગ્રેજી ગ્રામરનો એક એવો ટોપિક શીખવા તૈયાર છો જે મોટાભાગને બધાને કન્ફ્યુઝ કરતો હોય છે? આજે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સને એટલી સરળ રીતે સમજીશું ને કે પછી ક્યારેય નહીં ભૂલો. તો ચાલો આ મજેદાર સફર શરૂ કરીએ. 1 મિનિટ માટે વિચારો, ક્યારે એવું બન્યું છે કે અંગ્રેજીમાં કોઈ વાક્ય બોલ્યા હોઈએ અને આપણને લાગે કે આ સાચું જ છે, પણ મનમાં ક્યાંક ને ક્યાંક એક નાનકડી શંકા રહી જાય? ખાસ કરીને ત્યારે જ્યારે કોઈ એવી વાત કરતા હોઈએ જે ભૂતકાળમાં શરૂ થઈ અને હજી પણ ચાલી રહી છે. જરા આ વાક્ય જુઓ, આઈ એમ સ્ટડીંગ ઇંગ્લિશ સિન્સ મોર્નિંગ. સાંભળવામાં તો એકદમ બરાબર લાગે છે, ખરું ને? અને સાચું કહું તો ઘણા લોકો રોજની વાતચીતમાં આવું જ બોલતા હોય છે. પણ શું આપ જાણો છો કે ગ્રામરની રીતે આ જ વાત કહેવાની એક વધુ સારી અને પ્રોફેશનલ રીત છે? અને એ વધુ સારી રીત છે જે આપણને એક સામાન્ય અંગ્રેજી બોલનારથી એક ફ્લુઅન્ટ અને કોન્ફિડન્ટ સ્પીકર બનાવે છે. આજે આપણે બસ એ જ શીખવા જઈ રહ્યા છીએ કે આ વાક્યને સાચા ટેન્સમાં કઈ રીતે બોલવું જેથી આપણી અંગ્રેજી વધુ પ્રભાવશાળી અને સચોટ લાગે. તો ચાલો હવે સીધા આપણા આજના મુખ્ય વિષય પર આવીએ. પહેલો વિભાગ, ટેન્સને સમજીએ. સૌથી પહેલાં તો એ સમજવું બહુ જ જરૂરી છે કે આ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આખરે છે શું અને અંગ્રેજી ભાષામાં એનો રોલ શું છે? જુઓ, આ એની સૌથી સરળ અને સ્પષ્ટ વ્યાખ્યા છે. આ ટેન્સનો ઉપયોગ એવી ક્રિયાઓ માટે થાય છે જે ભૂતકાળમાં કોઈ સમયે શરૂ થઈ અને અત્યારે આ ક્ષણે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે પણ એ ચાલુ જ છે. એમ સમજો કે આ ભૂતકાળ અને વર્તમાનને જોડતો એક બ્રિજ છે. હવે આ વાત બહુ જ રસપ્રદ છે. આ ટેન્સમાં ક્રિયા પૂરી થઈ કે નહીં એનું શું પરિણામ આવ્યું એના પર ફોકસ નથી હોતું. ફોકસ એ વાત પર હોય છે કે એ ક્રિયા કેટલા સમયથી ચાલી રહી છે. એટલે કે અહીંનો હીરો ડ્યુરેશન એટલે કે સમયગાળો છે. ઓકે, તો થિયરી તો સમજાઈ ગઈ, પણ આનો ઉપયોગ કરીને વાક્યો બનાવવા કેવી રીતે? ચાલો હવે એ જોઈએ. બીજો વિભાગ, વાક્યની ફોર્મ્યુલા. એકવાર આ સિમ્પલ ફોર્મ્યુલા મગજમાં બેસી ગઈ પછી ક્યારે ભૂલ નહીં થાય. આ રહી આપણી ગોલ્ડન ફોર્મ્યુલા. કેટલી સિમ્પલ છે જુઓ. સૌથી પહેલા કર્તા એટલે કે સબ્જેક્ટ, પછી સબ્જેક્ટ પ્રમાણે હેઝ અથવા હેવ, પછી હંમેશા બીન આવશે અને છેલ્લે ક્રિયાપદની પાછળ આઈએનજી લાગશે. બસ આ 4 ટુકડાઓને જોડી દો અને આપણું વાક્ય તૈયાર. અહીં જુઓ કેટલું સરળ છે. આઈ આપણું સબ્જેક્ટ છે, એની સાથે હેવ આવે, પછી નિયમ પ્રમાણે બીન અને સ્ટડીનું થઈ ગયું સ્ટડિંગ. આઈ હેવ બીન સ્ટડિંગ ઇંગ્લિશ ફોર 2 hours. એટલે કે હું 2 કલાકથી અંગ્રેજી ભણી રહ્યો છું. અને માની લો કે નકારાત્મક વાક્ય બનાવવું છે તો? અરે એ તો એનાથી પણ સહેલું છે. બસ હેઝ કે હેવ પછી નોટ મૂકી દેવાનું. બીજું કશું જ બદલવાનું નથી. બાકી બધું એમનો એમ જ. ઉદાહરણ તરીકે, શી હેઝ નોટ બીન વર્કિંગ હિયર સિન્સ 2023. એટલે કે તેણી 2023થી અહીં કામ કરી રહી નથી. જોયું, શી સાથે હેઝ આવ્યું અને પછી બસ નોટ ઉમેરી દીધું. અને જો સવાલ પૂછવો હોય તો આપણે ફક્ત હેઝ અથવા હેવને વાક્યની શરૂઆતમાં લઈ આવીશું અને એના પછી સબ્જેક્ટ આવશે. જેમ કે હેવ યુ બીન વેઇટિંગ ફોર મી? એટલે કે શું તમે મારી રાહ જોઈ રહ્યા છો? ચાલો હવે એ ભાગ પર આવીએ જ્યાં મોટાભાગના લોકો ભૂલ કરે છે. એટલે કે ફોર અને સિન્સનો ઉપયોગ. ત્રીજો વિભાગ, ફોર અને સિન્સની રમત. પરીક્ષાઓમાં પણ આ સવાલ વારંવાર પૂછાય છે. ચાલો આ કન્ફ્યુઝનને આજે હંમેશા માટે દૂર કરી દઈએ. આ સ્લાઇડ બધું જ ક્લિયર કરી દેશે. ફોરનો ઉપયોગ થાય છે સમયના ગાળા માટે, ડ્યુરેશન માટે, જેમ કે 2 કલાક, 5 દિવસ, 3 મહિના. જ્યારે સિન્સનો ઉપયોગ થાય છે ક્રિયા ક્યારે શરૂ થઈ એના ચોક્કસ પોઈન્ટ માટે, સ્ટાર્ટિંગ પોઈન્ટ માટે, જેમ કે સવારથી, 2020થી કે પછી ગયા સોમવારથી. સારું, આ બધું શીખવાનો અસલી ફાયદો શું છે? ચોથો વિભાગ, વાસ્તવિક જીવનમાં આનો ઉપયોગ. રોજિંદા જીવનમાં અને ખાસ કરીને પરીક્ષાઓમાં આ ટેન્સ આપણને કઈ રીતે મદદ કરી શકે? જ્યારે આપણે આ ટેન્સનો સાચો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણી અંગ્રેજી વધુ નેચરલ અને ફ્લુઅન્ટ લાગે છે. જેમ કે ઇટ હેઝ બીન રેઇનિંગ ઓલ ડે અથવા હી હેઝ બીન વર્કિંગ ઓન ધીસ પ્રોજેક્ટ સિન્સ મંડે.
બીજા કેટલાક ઉદાહરણો જોઈએ તો દે હેવ બીન ટોકિંગ ઓન ધ ફોન ફોર એન hour. આઈ હેવ બીન લર્નિંગ ટુ પ્લે ધ ગિટાર ફોર 6 months. અને છેલ્લું, પીપલ હેવ બીન ડિસ્કસિંગ ધીસ ન્યૂ મૂવી ફોર વીક્સ. આ બધા વાક્યોમાં ક્રિયા ભૂતકાળથી વર્તમાન સુધી ચાલી રહી છે. અને જે લોકો IELTS, TOEFL જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, એમના માટે તો આ ટેન્સ ખરેખર ગોલ્ડન છે. આનો સાચો ઉપયોગ તમારા બેન્ડ સ્કોર વધારી શકે છે, કારણ કે એ પરીક્ષકને બતાવે છે કે તમને માત્ર સાદા જ નહીં પણ જટિલ ટેન્સની પણ ઊંડી સમજ છે. તો ચાલો આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પાછા ફરીએ. આઈ એમ વર્કિંગ હિયર સિન્સ 2020. આ ખોટું છે. સાચું વાક્ય છે આઈ હેવ બીન વર્કિંગ હિયર સિન્સ 2020. કેમ? કારણ કે ક્રિયા ભૂતકાળમાં એટલે કે 2020માં શરૂ થઈ અને હજી પણ ચાલુ છે. હવે આની પાછળનું લોજિક સ્પષ્ટ છે. પણ હા, એક વાત ખાસ યાદ રાખજો. આ એક બહુ જ મહત્વનો અપવાદ છે. નો, લવ, અન્ડરસ્ટેન્ડ જેવા જે ક્રિયાપદો છે, જે કોઈ અવસ્થા કે સ્થિતિ બતાવે છે, એમની પાછળ સામાન્ય રીતે ING નથી લાગતું. આપણે એમ ના કહી શકીએ કે આઈ હેવ બીન નોઈંગ હિમ. એ ખોટું છે. એની જગ્યાએ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વાપરીને કહેવાય આઈ હેવ નોન હિમ. આ નિયમ યાદ રાખવો બહુ જ જરૂરી છે. વાહ, આપણે ઘણું બધું શીખ્યા. તો ચલો આ બધી વાતોને એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ. 5મો વિભાગ, ઝડપી રીકેપ. આ મુખ્ય મુદ્દાઓ આ ટેન્સને હંમેશા યાદ રાખવામાં મદદ કરશે. તો ટૂંકમાં સાર એટલો જ છે. કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય અને વર્તમાનમાં પણ ચાલુ હોય તો આ ટેન્સનો ઉપયોગ કરો. ફોર્મ્યુલા છે હેઝ, હેવ પ્લસ બીન પ્લસ વર્બ ING. યાદ રાખો, ફોર સમયગાળા માટે છે અને સિન્સ શરૂઆતના સમય માટે. આ ટેન્સ ચોક્કસપણે એક આત્મવિશ્વાસુ અંગ્રેજી વક્તા બનવામાં મદદ કરશે. તો હવે વારો છે પ્રેક્ટિસનો. આ ટેન્સનો ઉપયોગ કરીને જવાબ આપવાનો પ્રયત્ન કરો. એવી કઈ વસ્તુ છે જે તમે થોડા સમય પહેલા શરૂ કરી અને હજી પણ શીખી રહ્યા છો? દાખલા તરીકે તમે કહી શકો, આઈ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ વિથ ધીસ એનાલિસિસ ફોર ધ લાસ્ટ ફ્યુ મિનિટ્સ. આવી પ્રેક્ટિસ જ આ ટેન્સને આપણી બોલીનો એક ભાગ બનાવવામાં મદદ કરશે.